હલો હલો. આ છે શું અને આ છે ખાવસા. શાકવાની છે ને પછી તો આજે છે વાદળછાયું વાતાવરણ ને બધાને રામ રામ અને સ્વાગત છે આપણી ચેનલ ધ ગામડીઓ મેન નિલેશ વોરા ઉપર. ભોજોરામ તિથિનો ફૂલ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો ધ ગામડીઓ મેન નિલેશ. ભોજોરામ બાપાની જન્મ જયંતિ કાલ છે એટલે આજે બધાને અત્યારે વાડીએ તૈયારી કરવા જવાનું. તો ફાઇનલી અમારે મોહનથાળ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. અરે 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 વિજયભાઈ આખો તેલનો ડબ્બો ઊંધો વાળી દીધો. હવે અમારે આખો તેલ મિક્સ કરીને હવે બધા ઝીણા ચાયણે મોહનથાળનો લોટ ચાળવા લાગી ગયા છે અને સમાજના તમામ વ્યક્તિ બધા સેવા કરવા આવી ગયા છે. તમામ સ્ટાફ મેમ્બર આવી ગયો છે. જોવો અને હકાભાઈ અમારે આમ જો તપેલું આખું ઉપાડી લીધું છે. ફૂલ તૈયારી ચાલુ છે. બુંદી કેવી બની ભાઈ? અરે એક નંબર ગરમા ગરમ હોવા એક નંબર તો અમારે ભોજરામ બાપાની મૂર્તિને ફરતી કોરે શણગાર લગાડવાનું બધા મિત્રોએ ચાલુ કરી દીધું છે. પછી હવે આપણે આવી ગયા છીએ રસોડામાં અને રસોડામાં સાંજની તૈયારી ફૂલ ચાલુ છે. સાંજે છે આખા રીંગણાનું શાક અને રોટલા ભાખરી અને હવે અમારે બાપાની મઢુલી ઉપર લગાડવાનો છે કળશ કાલે એટલે એની આજે પૂર્વ તૈયારી અત્યારે અમારે બધું લગાડવા માંડ્યા છે. અને આ જો અમારે રીંગણાનું શાક બનવા માંડ્યું છે. લાલાભાઈ ચટાકેદાર રીંગણાનું શાક બનાવે છે. આ શાક બનાવે છે અમારા બાલાભાઈ અને આમ જો અત્યારે બુંદીના આમ જો લોંદા ઉતરવા માંડ્યા છે. લચકા જેવી બુંદી હો છૂટી આમ જો બધા બહાટી બોલાવે છે. અને અમારે આખું સ્ટાફ મેમ્બર અને આમ જો અમારે વિજયભાઈ વિડીયો ઉતારે છે બધાને આમ ફૂલ ગળી હો સીધી મોઢામાં ઉતરી જાય. તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને અમારો ફૂલ વિડીયો આવી ગયો છે ધ ગામડીઓ મેન નિલેશ બ્લોગ પર. તો ત્યાં જઈને તમે ફૂલ વિડીયો જોઈ શકો છો અને આવો જ અને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ જય ભારત.